पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीतेर्भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। वॉल्यूम ओछું કરો ને, વોલ્યુમ ઓછું કરો થોડું। हाँ, 61मो श्लोक सेज વધારો। तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते। संगात् संजायते कामः कामात् क्रोधो विजायते। क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। तो बराबर चेंटिंग करता शीखવું હોય તો स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशः ભેગું બોલવાનું। स्मृतिभ्रंशात् नहीं, લોકો એમ બોલે स्मृतिभ्रंशात् नहीं, स्मृति बोलो तो ती दीर्घ થઈ જાય। આમાં તી રસ્વઈ છે તો આપણે રસ્વતીનું ઉચ્ચારણ કેમ કરવું? સ્મૃતિભ્રંશાत् જ્યારે રસ્વ સ્વર આવતો હોય, સ્મૃતિમાં રસ્વ સ્વર છે, પછી જોડાક્ષર આવે છે, એટલે ત્યારે જે જોડાક્ષર આવતો હોય ને એનો અડધો અક્ષર તરત જ બોલી જવાનો। સ્મૃતિભ્રંશાत् બુદ્ધિનાશः એટલે પેલું આગલું રસ્વ સ્વર છે ને એ બરાબર બોલાય।
નહીં તો તમે કેવી રીતે બોલો? સ્મૃતિ ભ્રંશાત. સ્મૃતિ ભ્રંશાત નહીં, સ્મૃતિ ભ્રંશાત. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ગઈકાલે આપણે જોતા હતા કે થોડુંક બાકી હતું કે ભગવાન છે એ પતનની સીડી બતાવે છે કે આ પતનની સીડી છે, તમે સાવધાન થઈ જાઓ. જેને પોતાની જાતને પતનથી બચાવવી હોય એના માટે છે. ઘણા લોકોને શું હોય કે ના ના ભાઈ કાંઈ વાંધો નહીં, તમતારે એ તો અમને ગમે જ છે. એટલે શું તો કે એ વિષયનું ધ્યાન કરવું તો લોકોને, ઘણા લોકોને ગમતું હોય કે એમાં શું હતું, એ તો વિષયોનું તો ધ્યાન કરવું જ જોઈએ ને. તો એ લોકોનું પતન છે એ સહજ છે. પછી પતન થયા પછી એને ખબર પડે છે કે આની શરૂઆત ક્યાંથી થઈ હતી. બુદ્ધિશાળી મનુષ્ય કોણ છે કે હંમેશા એનું મૂળ શોધે કે ભાઈ આપણને તકલીફ થાય છે એનું મૂળ ક્યાં છે. એટલે ભગવાન મૂળ બતાવે છે. કેમ કે એ જ્યારે માણસ જે છે એ પોતાના હાથમાં રહેતો નથી ત્યારે તે કઈ કરી જ નથી શકતો. તો ભગવાન શું અહીંયા કહે છે કે જો અહીંયા મૂળ છે, જો આ મૂળથી તમે અટકી જાઓ તો તમે અહીં સુધી ના પહોંચો. શું મૂળ છે? વિષયનું ધ્યાન જે છે ને એ મૂળ છે. એક વખત માણસ જે છે મનમાં વિષયોનું ધ્યાન કરવા માંડે ને પછી એને એમ થાય કે હવે અમારે વસ્તુ કોલગેટ કોલગેટ કોલગેટ. પછી દુકાને જઈને કોલગેટ માંગશે, ટૂથપેસ્ટ નહીં માંગે. વિષયનું ધ્યાન મારે આ જ જોઈએ છે. તો વિષયનું જે ધ્યાન જે છે એ શું કરે છે? એનામાં પછી કામના ઉત્પન્ન કરે છે. કામના એટલે ઈચ્છા કે મારે આ જોઈ છે. વસ્તુ છે, વસ્તુ સારી છે ત્યાં સુધી વાંધો નથી, પણ પછીનું જે સ્ટેપ જે છે કામના જે છે ને ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય છે. કામના એટલે શું? હવે મારે જોઈ છે. દુનિયા સરસ છે, ભગવાને બનાવી છે, તો તમે જગતના પદાર્થો જોવો એમાં કઈ વાંધો નથી. અને તમે એમ કહો કે જગતના પદાર્થો સારા છે એમાંય કઈ વાંધો નથી, પણ મારે જોઈ છે ને એમાં વાંધો છે. ત્યાં સુધી તમે હજુ તમારી જાતને બચાવી શકો. એટલે શું કે કદાચ માનો કે વસ્તુનું આપણે કદાચ ધ્યાન કર્યું હોય, કદાચ આપણે એમ કહીએ કે વસ્તુ સારી છે ત્યાં સુધી વાંધો નથી, પણ એ મારે જોઈ છે ત્યાંથી વાંધો શરૂ થઈ જાય. એટલે ભગવાન કહે છે કે જો એ ત્રીજા સ્ટેજમાં જ્યાં વાંધો પડે છે ત્યાં સુધી જો ના જવું હોય તો વિષયના ધ્યાનથી જ અટકી જવું. જેવું મનમાં વિષયોનું ચિંતન શરૂ થાય ને એટલે મનને બીજે રસ્તે ફેરવી દેવું. છઠ્ઠાજીમાં બહુ વિસ્તારથી આવે છે, આપણે જોઈશું ત્યારે કે શા માટે ઘણા લોકો એવું પ્રશ્ન કરે કે અમે ધ્યાનમાં બેસીએ ત્યારે શું કામ વિષયોનું ધ્યાન થાય છે, ભગવાનનું ધ્યાન કેમ નથી થતું? આમ ભગવાનના નામની માળા લઈને બેઠા હોય ને તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એમાંથી કપડા સીવડાવવાથી યાદ આવી જાય. સિવાયમાંથી સિવાય થઈ જાય એમ, એટલે કપડા સીવડાવવા જાય યાદ આવી જાય. તો એવું કેમ થાય છે? હું તો ભગવાનનું નામ લેવા જ બેઠો છું, ભગવાનનું નામ જ લઉં છું, છતાં મન કેમ વયું જાય છે ત્યાં વિષયોમાં? તો એક તો મનને ટેવ પડી ગઈ હોય. જેને જેવી ટેવ પડી હોય ને એ એમ સહજતાથી વયું જાય. મન કેવું છે એને જેવી તમે ટેવ પાડો, આપણે ગઈકાલે જોયું ને કે મનને ઇન્દ્રિયો કેવા છે? સિંહ જેવા છે. એટલે જેવી ટેવ પાડી હોય તો સિંહને ખબર જ છે કે મારે અંદર આવી આ પાટલા ઉપર બેસવાનું જ છે, એટલે સિંહ આવીને એની વડે પાટલા ઉપર બેસી જાય. એને ખબર જ છે કે મારે બેસવાનું છે. રિંગ માસ્ટરથી મને કહેવાનું છે કે આ બેસી જા, એટલે એની મેળે શાંતિથી હાઈલો આવી અને એને જ્યાં બેસવાનું હોય ને એ જગ્યાએ આવીને બેસી જાય. પણ ખરેખર સિંહ બેસે એવી તો કોઈ દિવસ ના બેસે, પણ એને એવી ટેવ પાડવામાં આવી છે. એમ મન અને ઇન્દ્રિયોને પણ જો એવી ટેવ પાડવામાં આવે ને તો મન સહજતાથી વિષયોમાં જાય જ નહીં. એટલે પ્રયત્ન ખૂબ આવશ્યક છે, અભ્યાસ ખૂબ આવશ્યક છે. જેવો તમે અભ્યાસ કરશો ને મન એવું બનશે. એટલે આપણે ઘણી વાર કે ભાઈ બીજાની નિંદા ન કરવી. શું કામ? કે જો આપણે બીજાની નિંદા કરીશું તો આપણું મન એવું થઈ જશે કે બીજાની નિંદા જ કરી રાખે પછી. એટલે બીજાની નિંદા ન કરવી, કેમ કે મનને નિંદા કરવાની પછી કુટેવ પડી જશે. એટલે કે કોઈની ભલે નહીં જેવા હોય એવા હોય, આપણે શું બસ વાત પૂરી કરી દે ત્યાંથી. પણ જો તમે બીજાની નિંદામાં પડો તો મન છે એ ત્યાં જ જતું રહેશે અને પછી મનને ટેવ પડશે વારંવાર નિંદા કરવાની.
મનને તમે જેવી ટેવ પાડશો એવી પડશે, ઇન્દ્રિયોને તમે જેવી ટેવ પાડશો એવી પડશે. ઘણા લોકોને એમ હોય કે ભાઈ સવારના પોરમાં ઉઠીને સ્નાન કરીને ભગવાનનું ધૂપ દીપ કરવાના, મંદિરે દર્શન કરવા જવાનું, પાઠ કરવાનો, તો એને બીજું કઈ સૂઝે જ નહીં સવારના પોરમાં. એનો દિવસની શરૂઆત જ ત્યાંથી થાય કે સવારના ઉઠી સ્નાન કરી તૈયાર થઈ અને સૌથી પહેલા ઘરમાં મંદિરમાં દીવો કરે, ધૂપ કરે અને પોતાના પાઠ જે છે એ કરવાના હોય કરે, જપ કરવાના છે કઈ કરે, મંદિરે દર્શન કરવા જાય. તો એને સવારના એ જ શું છે. ઘણા લોકોને એવું હોય કે ગાયને ઘાસ નાખવા જાય, તો એને ઘાસ નાખવાનું, તમે એને એમ કહો ને કે સવારે ક્લાસમાં આવો, તો એનું મન ના માને કે ના મારે ઘાસ નાખવાનું રહી જશે. એને ટેવ જ પડી ગઈ છે કે આ કરવું એટલે આ જ કરવું, એટલે એનું મન એમાં જ ખેંચાઈ જાય. એટલે જેવી તમે ટેવ પાડશો ને એવી જ મનને પણ ટેવ પડશે અને મન એ રીતે ઘડાઈ જશે. અને પછી તમે એવી ટેવ પાડો કે રોજ સાંજે સત્સંગમાં જવાનું, અને પછી તમને સાંજે 6 વાગશે ને સત્સંગ યાદ આવશે કે ભાઈ આપણે સત્સંગમાં જવાનું છે. જો સત્સંગ ના હોય ને તો તમને એમ થશે કે આજે કેમ સત્સંગ નથી. એવું તો મન કહે કે ભાઈ સત્સંગ કેમ નથી. ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે ભાઈ કેમ સત્સંગ નથી, આજે રોજ સત્સંગ હોવો જોઈએ. અમારે મુંબઈમાં એવું કરે છે, 365 દિવસ સત્સંગ, એનો ટાઈમ ફિક્સ સાંજે 6 વાગે. એટલે સાંજે 6 વાગે સત્સંગ હોય ને હોય ગીતા ઉપર. ભલે લોકો મુંબઈ છે તો લોકો કોરોના પછી આવે છે ઓછા, એની ના નહીં, પણ એ લોકોને ટેવ પડી ગઈ સાંજે 6 વાગે એટલે અહીંયા સત્સંગ હોય જ ગીતા ઉપર, એટલે લોકો આવી જાય ને બેઠે. એટલે જેમ માણસ પોતાની જાતને જેવી ટેવ પાડે ને એવું ટેવ પડે. એટલે જો વિષયોનું ધ્યાન જે છે, જો માણસ વિષયોના ધ્યાનની ટેવ પાડે ને તો પછી એને વિષયોનું ધ્યાન થાય. અને એટલા માટે જે લોકો વિષયોનું ધ્યાન કરતા હોય ને એ લોકો સત્સંગમાં ના આવી શકે, કેમ કે એનું મન જ ત્યાં એને ગમે જ નહીં, એના મનને ગમે સત્સંગમાં જવાય. કાં તો એમ કે તો બધા વૃદ્ધોનું કામ છે, કે વૃદ્ધો એટલે એના દ્રષ્ટિએ શું ખબર છે કે જે લોકો કાંઈ કામ ના નો રહીએ ને એટલે પછી એને એમ કે તમે મંદિરે જાઓ, દર્શન કરવા જાઓ, તમે સત્સંગમાં જાતા હો તો, એટલે ઘરના કહે કે શું આખો દી ઘરમાં બેઠા રહ્યા છો, સત્સંગમાં જાતા હો તો એ શું કામે સત્સંગમાં જવાનું કહે છે, એ બધાને ખબર છે. તો એટલે પણ પેલી વ્યક્તિને ગમે જ નહીં સત્સંગમાં જવું જ ના ગમે. જેવી ટેવ પાડો ને એવું મન પણ તૈયાર થાય. ભગવાન કહે છે કે અહીંથી જ સાવચેત રહો, ધ્યાયતો વિષયાન પુંસઃ. વિષયનું ધ્યાન છે ને ત્યાંથી જ માણસ જે છે જો અટકી જાય તો પછી આગળના કોઈ પગથિયે જવાનો પ્રશ્ન જ ઉભો ન થાય. માનો કે કઈ વિષયનું ધ્યાન થઈ ગયું તો હજુ તમે તમારી જાતને વાળી શકો. વિષય શું દોષ દર્શન, એટલે વિષયોમાં દોષ દર્શન કરવું કે ભાઈ એમ કે પિક્ચર જોવા જાય તો કે પિક્ચર જોવા જાય તો આપણી આંખો બગડે, આપણો સમય બગડે, આપણા પૈસા બગડે. તો એ બધું માણસ વિચાર કરે તો કે ભાઈ જવા દો, નથી જવું. કંઈક એને દોષ દર્શન કરાવી દેવાનું. જેવું દોષ દર્શન થાય ને એટલે માણસ ત્યાંથી પાછો વળે. જે આપણે ગઈકાલે ઉદાહરણ જોયું ને કે પેલું ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ થયો, ફ્લાઇટ બોમ્બ બ્લાસ્ટ નહીં પણ ફ્લાઇટનું એર ક્રેશ થયું જ્યારે, તો એ બીજે જ દિવસે લોકોએ કેટલા લોકોએ ટિકિટ કેન્સલ કરાવી નાખી. કેમ? એનું મન એમાં જ ગયું, ભય લાગ્યો, દોષ લાગ્યો કે જો આપણે ફ્લાઇટમાં જોશું કે એક્સિડન્ટ થશે તો આપણે ગયા. એટલે એ દોષ દર્શન છે. એમ વિષયોનું જો દોષ દર્શન કરવામાં આવે ને બહુ સહજતાથી છે ને મન પાછું વહેલું આવશે. એને દોષ દર્શન કરાવો. વિષય એ શું? દોષ દર્શન. એ સીધો સરળ રસ્તો છે. અને બીજો રસ્તો એ છે કે જ્યારે પણ વિષયોનું ચિંતન થતું હોય ને અને આપણને ખબર પડે ને એટલે તરત જ કંઈક બીજું ચિંતન કરવાનું. સપોઝ કે ગોવાનો ફરવાનો વિચાર આવે, હવે એ ફરવા જવાનો વિચાર યોગ્ય નથી. કેમ? કે હવે ત્યાં કે આપણે મંદિરે દર્શન કરવા જવું નથી, ખાલી ફરવા જ જવું છે. તો ખાલી ફરવા જવું છે એ આપણા માટે યોગ્ય ના કહેવાય. તો એમાં શું કરવાનું કે એ વાતને પડતી મૂકી અને તરત આપણે સત્સંગ કેટલા વાગે છે, ચલો હવે તમે જેવું કંઈક સત્સંગ વિશે વિચારશો ને એટલે પેલો વિચાર ક્યાં જતો રહેશે તમને ખબર નહીં પડે. પણ તમે એવો વિચાર ના કરતા હતા કે મને ગોવા જવાનો વિચાર કેમ આવ્યો. એટલે ધ્યાનમાં બેસે ને ત્યારે એમ કે મને આવો દરજીનો વિચાર કેમ આવ્યો, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા આ કપડા સીવડાવવાનો વિચાર કેમ આવ્યો. એમાં પડવાની જરૂરિયાત નથી. કેમ? એની અંદર ઘણી બધું અંદર બેકગ્રાઉન્ડ રહેલું હોય છે. એક તો તમે
શિવાય છે તમે સરખું બોલતા ન હો, ઓમ નમઃ શિવાય, ઘણા ભગવાનનું નામે સરખું ન બોલતા હોય, અને શિવાય એમાંથી શિવાય, ને શિવાય એમાંથી કપડા શિવાય, એટલે કપડા શિવાય ને કપડામાંથી દરજી આવી ગયો. તો મનને જવા માટેનો તમે રસ્તો આપી દીધો. પછી જો ખબર પડી કે મન ગયું તો એને પાછું લઈ આવવાનું. પાછું લઈ આવું કેવી રીતે પાછળ લઈ આવું? તો કે એ વિચારને પડતો મૂકી દેવાનો. પછી એવું નહીં વિચારવાનું કે મને આ દરજીનો વિચાર કેમ આવ્યો. હવે તમે દરજીનો વિચાર કેમ આવ્યો એમાં પૂર્વજન્મ ભેગો આવી જાય. હવે એ બધી વસ્તુ તમે જવા દો, એ કોઈ કહી ના શકે કે ભાઈ તમને દરજીનો વિચાર કેમ આવ્યો. તો એ વિચાર કેમ આવ્યો એને બદલે કંઈક બીજો વિચાર કરો, કંઈક એવો સારો વિચાર કરો, અને પછી એમાં મનને તમે પ્રવૃત્ત કરી દો. એટલે મનને વિષયોમાં જતા વાળવાનું એક કારણ, મુખ્ય કારણ શું છે કે એમાં રહેલા રાગ છે અને દ્વેષ છે. રાગ દ્વેષ બંને છે. તો એ રાગ દ્વેષ માણસના ઓછા થાય, અને રાગ દ્વેષ દૂર કરી અને જે કરવા યોગ્ય છે એમાં મન લઈ જવાનું. એટલે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે. એક વખત સંગ થાય પછી એમ થાય કે હવે મારે જોઈતી. સંગાત સંજાયતે કામઃ, અને પછી એમાં કોઈ વચ્ચે આવે તો કામાત ક્રોધો વિજાયતે. ક્રોધાત ભવતિ સમ્મોહઃ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ગઈકાલે આપણે ભાષ્ય જોતા હતા. તતઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધેઃ નાશઃ. સ્મૃતિનો નાશ થઈ જાય. સ્મૃતિનો નાશ એટલે શું? કે યાદ જ ન આવે એવું નહીં, પણ એ કઈ સ્મૃતિનો નાશ થાય? તો કે એને જે સારા સંસ્કાર હોય ને, જે લીધેલા હોય ને, એની સ્મૃતિનો નાશ થઈ જાય. એવું કઈ નહીં કે કઈ યાદ ન આવે. સ્મૃતિનો નાશ થાય એટલે પછી યાદ જ ન આવે કાંઈ, કે હું કોણ છું, ક્યાં છું, એ કઈ યાદ ન આવે એવું નથી. સ્મૃતિનો નાશ એટલે શું? જે સારા સંસ્કાર રૂપી જે સ્મૃતિ જે છે, કે મારે આવો વ્યવહાર કરવો જોઈએ, કેવો વ્યવહાર કરવો જોઈએ, કોની સાથે કેમ વર્તન કરવું જોઈએ, મારે કેવી રીતે બોલાય, કેટલું બોલાય, એ બધું જે એને શીખેલું હોય, શાસ્ત્ર ભણેલા હોય, કે શાસ્ત્રમાં આવું બધું કહેલું હતું, એ બધી સ્મૃતિનો નાશ થઈ જાય. સ્મૃતિનો નાશ થતા બુદ્ધેઃ નાશઃ. બુદ્ધિનો નાશ એટલે શું? એનું જ્ઞાન, એનું બધું જ્ઞાન જતું રહે, જે કઈ એની સમજણ હોય બધું જતું રહે. બુદ્ધેઃ નાશઃ. કાર્ય અકાર્ય વિષય વિવેક યોગ્યતા અંતઃકરણસ્ય બુદ્ધેઃ નાશઃ. કાર્ય અકાર્ય એટલે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, આવું કરાય આવું ન કરાય, એ જે વિવેક જે છે એની એનામાં યોગ્યતા પહેલા હતી, પણ હવે કામનાએ એના મગજ ઉપર એવો કાબુ લઈ લીધો કે હવે એ બધી યોગ્યતા જતી રહી. એ અંતઃકરણની જે યોગ્યતા જે છે એ જતી રહી. એને જ બુદ્ધેઃ નાશઃ કહે છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એટલું આપણે બાકી છે. જુઓ, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ તાવત એવ હિ પુરુષઃ યાવદ અંતઃકરણમ તદીયમ કાર્ય અકાર્ય વિષય વિવેક યોગ્યમ તદ અયોગ્યત્વે નષ્ટે એવ પુરુષઃ ભવતિ અતઃ તસ્ય અંતઃકરણસ્ય બુદ્ધેઃ નાશાત પ્રણશ્યતિ પુરુષાર્થ અયોગ્યો ભવતિ ઇત્યર્થઃ. બુદ્ધિનો નાશાત બુદ્ધેઃ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થતા શું થાય છે? એ વ્યક્તિનો નાશ થઈ જાય છે. વ્યક્તિ એટલે કોણ? માણસ. એ માણસનો નાશ થઈ જાય છે. માણસનો નાશ થઈ એટલે મરી જાય છે? તો કે ના ના, એ માણસ પછી માણસ કહેવાને લાયક નથી રહેતો. એને કહેવાય માણસનો નાશ. કેમ કે માણસ જે છે ને, પેલું વાક્ય છે ને કે માણસ તું માણસ થા, માણસ તું માણસ થા. એટલે શું કે એ મનુષ્ય તરીકે એવી અપેક્ષા છે કે મનુષ્યએ આવો વ્યવહાર કરવો જોઈએ. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે
કે એ વ્યક્તિએ કેવો વ્યવહાર કરવો જોઈએ. તૈત્તરીય ઉપનિષદમાં તો ઘણું બધું કહી દીધું સવારે. તો કેવો વ્યવહાર કરવો જોઈએ? તો કે જે માનુષમ ચ સ્વાધ્યાય પ્રવચને છે. તમારું જે બધું તમારા સગા વાલાના જે બધા વ્યવહાર હોય, બધા તમે વ્યવહાર સાચવો, એની કઈ ના નથી. લોક વ્યવહાર છે, વ્યક્તિગત વ્યવહાર છે, તમારા મિત્ર મંડળમાં છે, એ બધા વ્યવહાર સાચવવા જોઈએ. અને જે મહેમાન હોય, અતિથિ દેવો ભવ, તો અતિથિ આવ્યા હોય તો અતિથિનું પૂજન કરવાનું. અને એમ નહીં કે આવ્યા છો તો હવે પેલું જોગ છે ને, પેલા લગ્નમાં ગયા, જાનમાં ગયા, તો જાન આવી સ્ટેશન ઉપર, તો કોઈ તેડવા જ ન આવ્યું. કેટલી વાર બધા ઉભા રહ્યા રાહ જોઈને, પછી એક માણસ આવ્યો. એટલે પેલા કયું ભાઈ કે ભાઈ અમે ક્યારના આવ્યા છીએ, તો કોઈ તેડવા કેમ હોય? તો શું અમારે કઈ બીજા કઈ કામકાજ ન હોય? હવે તમે વિચાર કરો, જાન આવી છે, એ જાનનું સ્વાગત કરવાનું બદલે માણસ શું કે છે, અમારે બીજા કઈ કામકાજ ન હોય? તો એ શું છે? એ અપમાન છે. માણસને બોલતા નથી આવડતું કે કેવી રીતે બોલવું જોઈએ. તો અતિથિ જે છે આપણે ત્યાં આવે તો આપણે એનું સ્વાગત કરીએ, એને બેસાડીએ, એને પાણી પાઈએ, એને જમાડીએ. જમાડીએ એટલું નહીં કે હવે જમી લ્યો, એમ નહીં જમી લ્યો, એવું નહીં. લ્યો, તમે લેજો, ભૂખા ન રહેતા, શરમાતા નહીં, થોડીક મીઠાઈ લ્યો. ગઈકાલે કહ્યું એ પ્રમાણે, ઝાપા રે સુધી તું મેલવાને જાજે રે, આવકારો મીઠો આપજે. તો ઝાપા સુધી તું એને મેલવા જજે. એવું નહીં કે આવજો કરીને દરવાજો બંધ કરી દેવાનો સીધો, પેલા ગયા દરવાજો ફટ દઈને બંધ કરી દે આવજો કહીને. એ શું બતાવે છે કે મહેમાન જે છે એ એના ગમતા મહેમાન. તો એવું માણસને ફીલ ના થવું જોઈએ. તો એ જે બધો જે જગતમાં રહેવાનો જે બધું વ્યવહાર જે છે, એ માણસનો બધું ખલાસ થઈ જાય. પછી એને ખબર નથી પડતી કે મારે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. અને અચાનક કોઈ આવે તો એની ઉપર ગુસ્સે થઈ જાય કે તમે હું હાઈલા આવો છો, આમ કે બીજા. એટલે કે ભાઈ એની ઉપર તમે શું કામ ગુસ્સો કરો છો? ઓલો છોકરો સ્કૂલેથી આવ્યો હોય ને વળી કઈક બોલે તો એની ઉપર ગુસ્સે થાય. એટલે એની પત્ની તરત જ પાછી ગુસ્સો કરીને કે એની ઉપર તમે શું કામ ગુસ્સે થાવ છો? આપણે વાત કરીએ છીએ એમાં ગુસ્સો તમે એની ઉપર શું કામ કાઢો છો? એ એમ શું થયો કે ગુસ્સો જેની ઉપર ના કરવો જોઈએ એની ઉપર પણ એ ગુસ્સે થાય. અને પછી તમે જોયું છે કે છાપામાં ઘણી વાર આવતું હોય છે કે કોઈ બે માણસ ઝઘડતા હોય અને કોઈ વચ્ચે આવે ને એને રોકવા માટે કે છૂટા પાડવા માટે, તો પેલો માણસ એને જ મારી નાખે. ઘણા બધા એવા કિસ્સા છાપામાં મેં વાંચ્યા કે બે માણસને છૂટા પાડ ઝઘડતા હતા, મારામારી કરતા હતા, તો એને પેલો ત્રીજો માણસ એને છૂટો પાડવા ગયો, ભાઈ તમે ઝઘડો નહીં, આવા ઝઘડા ના કરાય. એને મારી નાખ્યો બિચારાને. હવે એ તો બચાવવા ગયો હતો, છૂટા પાડવા ગયો હતો. એટલે જે ગુસ્સો જે છે પછી એને ખબર નથી પડતી કે મારે કોની સાથે કેવો વ્યવહાર કરાય. અને એ માણસ પછી માણસ નથી રહેતો. બુદ્ધે નાશાત પ્રણશ્યતિ તાવત એવહિ પુરુષ યાવદ અંતઃકરણ તદીયમ કાર્ય અકાર્ય વિષય વિવેક યોગ્યમ. કાર્ય અકાર્ય વિષય યોગ્યમ. જ્યાં સુધી માણસ જે છે ને કાર્ય અકાર્ય વિષય યોગ્યમ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી માણસ માણસ કહેવાને લાયક છે. જયારે એને ખબર જ નથી પડતી મારે શું કરવું શું ના કરવું, પછી માણસ માણસ રહેતો નથી. અને એ જયારે અયોગ્ય છે, તદ અયોગ્ય નષ્ટ એવ પુરુષ ભવતી. જયારે એ રહેતું નથી, કાર્ય અકાર્યનો વિવેક નથી રહેતો, પછી માણસ માણસ કહેવાને રહેતો નથી. એને નષ્ટ કહેવામાં આવે છે. એ નષ્ટ પુરુષ, એ નાશ થયેલો પુરુષ કહેવામાં આવે છે. અતઃ તસ્ય અંતઃકરણસ્ય બુદ્ધેઃ નાશાત પ્રણશ્યતિ. માટે બુદ્ધિનો નાશ થતા એ માણસનો નાશ થાય છે. પુરુષાર્થ અયોગ્યો ભવતી. પુરુષાર્થ અયોગ્ય. તો શંકરાચાર્ય એવું નહીં કહેતા કે મોક્ષ પુરુષાર્થ અયોગ્યો ભવતી, એવું શંકરાચાર્યજી નથી કહેતા. શંકરાચાર્ય શું કે છે? પુરુષાર્થ અયોગ્યો ભવતી. જે ચાર પુરુષાર્થ છે ને એમાંથી એકેય પુરુષાર્થ માટે યોગ્ય નથી. પછી એ ધર્મ માટે યોગ્ય નથી, અર્થ માટે પણ યોગ્ય નથી, કામ માટે પણ યોગ્ય નથી, અને મોક્ષની તો ક્યાં વાત જ કરવી. પછી પૈસા કમાવાનો અર્થ એટલે કઈક સંપત્તિ કે પૈસા કમાવાના હોય એ પછી એનું કઈ મગજ એમાં કઈ ચાલતું નથી. એને કઈ ધર્મ એટલે સત્કર્મ કરવા એ કઈ એને સૂઝતું નથી એ સમયે. કેમ કે હવે એ માણસ માણસ જ નથી રહ્યો. માટે કોઈ પણ પ્રકારના પુરુષાર્થ માટે
યોગ્ય નથી, અયોગ્ય છે. માટે એટલે કે છે પુરુષાર્થ અયોગ્ય ભવતી ઇત્યર્થઃ. અને એટલા માટે થઈને પહેલેથી જ ચેતી જવું જોઈએ. તો પછી આ સર્વ અનર્થનું મૂળ જે છે આ વિષયોનું ધ્યાન છે. તો પછી હવે આપણે સંસારમાંથી છૂટીએ કેવી રીતે? આ તો પતનની સીડી બતાવી. હવે ઉપર ચડવાની સીડી ભગવાન બતાવો. આ પતનની સીડી બતાવી ને, હવે ઉપર ચડવાની સીડી ભગવાન બતાવો. ભગવાન ઉપર ચડવાની સીડી બતાવે છે. જો ભાષ્યકાર પહેલા કહે છે સર્વ અનર્થસ્ય મૂલમ ઉક્તમ વિષય અભિધ્યાનમ અથ ઇદાનીમ મોક્ષ કારણમ ઇદમુચ્યતે. સર્વ અનર્થસ્ય મૂલમ, આ બધા અનર્થોનું મૂળ એક જ છે, એ છે વિષયોનું ધ્યાન. તો સર્વ અનર્થસ્ય મૂલમ ઉક્તમ, એ તો ભગવાને કહી દીધું. વિષય અભિધ્યાનમ અથ ઇદાની, હવે મોક્ષ કારણમ ઇદમુચ્યતે. તો પછી હવે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? આ તો તમે પતનની સીડી બતાવી, પણ કઈક ઉપર ચડવાની તો સીડી બતાવો ભગવાન. ભગવાન કે એ બતાવો. જો શું કે છે 64મા શ્લોકમાં કે છે રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યૈર્વિધેયાત્મા આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદમધિગચ્છતિ. આમાં સંધિ ઘણી બધી છે, જરાક જોઈ લઈ. રાગ દ્વેષ વિયુક્તૈઃ તુ વિષયાન ઇન્દ્રિયૈઃ ચરન આત્મવશ્યૈઃ વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. રાગ દ્વેષ વિયુક્તૈઃ, રાગ અને દ્વેષ રહિત, વિયુક્ત એટલે એના વગરના, જેનામાંથી રાગ અને દ્વેષ છે જતા રહ્યા છે, જેણે રાગ દ્વેષને છોડી દીધા છે, જે વ્યક્તિ રાગ દ્વેષ વગરની છે, એવા લોકો વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન, કદાચ એ લોકો કઈ વિષયોનો ભોગ કરે તો પણ આત્મવશ્યૈર વિધેયાત્મા, જે વ્યક્તિએ પોતાના મન ઉપર સંયમન કરેલું છે એવા વિધેયાત્મા, એવી જ્ઞાની વ્યક્તિ પ્રસાદમ અધિગચ્છતિ, એ વ્યક્તિ પ્રસાદની પ્રાપ્તિ કરે છે. પ્રસાદમ અધિગચ્છતિ, ગચ્છતિ એટલે જાઉં, અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરવું. આ ગચ્છતિ નું પાછું બહુ છે, સંસ્કૃતની અંદર ગમ ધાતુ છે, ગમ માંથી ગચ્છ થાય, ગચ્છતિ એટલે જાય છે, પણ આ ગચ્છતિ એટલે આવે છે. પાછું ગચ્છતિ એટલે જાય છે, આ ગચ્છતિ એટલે આવે છે, અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા શું છે? પ્રાપ્ત કરે છે. પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદને પ્રાપ્ત કરે છે. એટલે ગચ્છતિ એવું એટલે કે જાય છે એવી વાત નથી, આમાં પ્રાપ્ત કરે છે એ અર્થમાં છે. તો રાગ દ્વેષ વિયુક્તૈઃ, રાગ દ્વેષ વગરના, રાગ અને દ્વેષ એમાં જ ખરેખર આખી ભગવદ્ ગીતા છે. રાગ દ્વેષ છોડવા, બસ. રાગ એટલે શું? આ વસ્તુ મને સુખી કરે છે, આ વસ્તુ મને પ્રાપ્ત થશે તો મને સુખ મળશે, અને આ વસ્તુ મને મળશે તો મને દુઃખ થશે, એને કહેવાય રાગ દ્વેષ. રાગ એટલે જગતના પદાર્થોમાં આસક્તિ. પદાર્થ જે છે ને, વિષય ક્યારે બને છે? જગતની અંદર ઘણું બધું છે, બરોબર? એ ભગવાને એમ નથી કીધું કે આને પદાર્થ કહેવાય ને આને વિષય કહેવાય. તો ભગવાન પદાર્થનો નિષેધ નથી કરતા, પણ વિષયાંચરણ, તો વિષયો જે છે એનું ચિંતન જે છે ને એમાં વાંધો છે.
તો પદાર્થ જે છે એ વિષય ક્યારે બને? પેલું પિક્ચરનું પોસ્ટર જોયું, એક પદાર્થ છે ખરેખર તો, બરાબર છે. હવે એ પદાર્થ જોયો, એ પદાર્થ વિષય ક્યારે બને? તો કે એ પદાર્થ વિષય ત્યારે બને કે મારે જોઈ છે ત્યારે, અને મને એમાં સુખ લાગે ત્યારે. બાકી આખી સૃષ્ટિ છે, ભગવાને બનાવી છે, અનેક વસ્તુ બનાવી છે ભગવાને, તો એ બધા કઈ વિષયો ના કહેવાય. વિષય એટલે શું? કે જેમાં મને સુખ લાગે. રીંગણા છે એ વિષય નથી. રીંગણા છે એ શું છે? એક શાકભાજી છે, બરોબર. પણ એ શાકભાજી છે એ વ્યક્તિ માટે વિષય ક્યારે બની જાય? જો એને રીંગણા બહુ ભાવતા હોય તો એના માટે રીંગણા છે એ વિષય બની જાય. અને દ્વેષ એટલે મને રીંગણા દીઠાય ન ગમે. રીંગણા એક વસ્તુ છે કે તમને જોવાય ન ગમે, તો એ તો વસ્તુ છે, તમને જોવી શું કામ ન ગમે? વસ્તુ પડી હોય તો તમને જોવી કેમ નથી ગમતી? હા, તમે ન જોવી હોય તો ના પાડો, મારે નથી જોવી. પણ તમને જોવી ગમતી નથી અને એને જોવાથી તમને દુઃખ થાય છે. એ જોવાથી જે દુઃખ થાય છે ને, એ વિષય. જ્યાં સુધી પદાર્થમાંથી આપણે શું કરીએ છીએ? આપણે પદાર્થમાંથી એ પદાર્થને વિષયમાં કન્વર્ટ કરી દઈશું, અને વાંધો ત્યાં જ છે. અહીંયા શું કહે છે કે જેને આપણે વિષયો કહીએ છીએ એમાં જ્ઞાની વ્યક્તિ કદાચ વિષયાંચરણ, કદાચ એ વિષયોને ભોગવતો હોય તો પણ એ ખરેખર પ્રસાદમતી ગચ્છતિ. એક બાજુથી ભગવાન એવું કહે છે કે વિષયોથી દૂર જાઓ, અને બીજી બાજુ એવું કહે છે કે જ્ઞાની વ્યક્તિ જે છે વિષયોમાં ફરતો હોય તો પણ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એને પ્રસાદની પ્રાપ્તિ થાય છે, પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. અથવા તો સાધક જે છે એ વિષયોથી જો દૂર ન ગયો હોય અને વિષયોમાં ફરતો હોય, ભલે ને સાધક છે, છતાં પણ એ પ્રસાદની પ્રાપ્તિ કરે છે. તો અહીંયા જે વિષય શબ્દ જે વાપરેલો છે એ જ્ઞાની વ્યક્તિ માટે વિષય નથી. એ વિષય કોના માટે છે? અજ્ઞાની વ્યક્તિ માટે. લાડુ ખાવો એ વિષય નથી, પણ લાડુ મને બહુ ભાવે છે, લાડુમાં સુખ છે, તો એ લાડુ વિષય બની જાય છે. હવે છગનભાઈ જોવે કે મગનભાઈ જે છે લાડવા ખાય છે, એટલે કે કેટલો ભોગ કરે છે, જુઓ ને. આમ કે હું તો સાધના કરું છું ને, હું તો વેદાંતનો સાધક છું ને, લાડવા કેટલા ખાઈ જાય છે. હવે લાડવા જે ખાનાર વ્યક્તિ જે છે ને એના માટે એ વિષય નથી. એના માટે એવું છે કે ભાઈ તમે બનાવ્યા છે એટલે મેં ખાધા છે, અથવા તો મને ભાવે છે એટલે હું ખાઉં છું, પણ એને ખાવાથી મને સુખ થશે કે ન ખાવાથી મને દુઃખ થશે એવું નથી. આપણે બધા નોર્થ ભારત વાળા કહેવાય, એટલે આપણે બધા રોટલી ખાવા વાળા, બરોબર. સાઉથના લોકો જે છે બધા ભાત ખાવા વાળા. એ લોકોને ભાત છે સહજતાથી ભાવે, આપણને રોટલી સહજતાથી ભાવે. એટલે આપણે લોકો ઈડલી ઢોસા ખાવા હોટલમાં જાય. એ ઘરે ઘરે રોજ ઈડલી ઢોસા બનતા ના હોય, એટલે હોટલમાં ખાવા જાય. હવે એ જ વ્યક્તિને તમે 2 મહિના રાખી દો સાઉથમાં, રોજ જ્યાં જાય ને ઈડલી ઢોસા, એટલે ના પડે મારી ઈડલી ઢોસા નથી જોતા, રોટલી ખવડાવો મને, મારે રોટલી ખાવી છે. રોટલી મળે નહીં તમને ત્યાં સહજતાથી. પણ આપણે રોજ રોટલી ખાતા હોય ને, એટલે આ રોટલી ખાવામાં આપણને ગમે, પણ એ રોટલી ખાવી વિષય નથી બની જતો. રોટલીમાં આપણને કઈ સુખ નથી દેખાતું, પણ એ આપણું રોજની ખાવાની ટેવ છે, એક વસ્તુ છે, રોજની ખાવાની ટેવ છે, એટલે એ સહજ થઈ ગયું છે, વિષય નથી ખરેખર. પણ આપણને ભાવે છે. પણ જો આપણે એમ કે રોટલી વગર મને નથી ગમતું, તો વિષય બની શકે છે. રોટલીમાં જો આપણે સુખ જોવા માંડીએ ને તો વિષય બની શકે છે. રોટલી ભાવે છે એમાં કોઈ ના નથી. તો ભગવાનને માખણ ભાવતું, ભગવાન માખણ ખૂબ ખાતા અને બીજાને ખવડાવતા, તો એનાથી માખણ જે છે કઈ વિષય નથી બની જતો, કે માખણ જે કઈ ભોગ નથી બની જતો. એટલે આમ તો કે અમે ભગવાનને ભોગ ધરાવ્યો છે, એ ભગવાનને ભોગ થોડો ધરાવવાનો હોય, એ તો કહેવાય એવું ભગવાનને ભોગ ધરે. એ ભોગ આપણા દ્રષ્ટિકોણથી છે, ભગવાન માટે કઈ ભોગ નથી કોઈ વસ્તુ. ભોગ એટલે જેમાં સુખ મળે. તો ભગવાનને સુખ મળવાનું છે કઈ? ભગવાન પોતે જ જાણે છે કે હું સુખ સ્વરૂપ છું, આમાં શું મને સુખ મળવાનું છે? એટલે હું જેમાં સુખનો આરોપ કરું અને એ વસ્તુ જે છે, પદાર્થ જે છે, એ પછી વિષય બની જાય. સામાન્ય ગમણગમા જે છે એની વાત નથી. જે રોટલી તો આપણને ભાવતી હોય તો એની વાત નથી, પણ જેની અંદર આપણે વધારે પડતો અધ્યારોપ કરેલો હોય જગતના પદાર્થોમાં, કે મને આ જોઈએ જ,
એ ના હોય તો હું દુઃખી. આ વ્યક્તિ ઘરે હોવી જ જોઈએ, એ ન હોય તો હું દુઃખી. પેલા પત્ની પ્રત્યે બહુ આસક્તિ થઈ ગઈ હતી ને આપણા રામાયણના કરતા તુલસીદાસજીને પત્ની પ્રત્યે બહુ આસક્તિ હતી. તો પત્નીમાં આસક્તિ જે છે એ ક્યારે આસક્તિ બની જાય કે પત્ની વગર જયારે માણસ દુઃખી થઈ જાય ત્યારે આસક્તિ બની. એ બહુ જ આસક્તિ હતી. કેમ કે પત્ની વગર એવા દુઃખી થઈ ગયા. પત્ની માયકે ગઈ હતી તો એના વગર એવા દુઃખી થઈ ગયા કે ભારે વરસાદ પડતો હતો. આપણે એમ કહીએ કે ચારે બાજુ જાહેરાત કરતા હતા કે ભાઈ કોઈ ઘરની બહાર નીકળતા નહીં, ભારે વરસાદ છે, ચારે બાજુ પૂર આવ્યા છે, ઘરમાં રહ્યો. તો એ બહાર નીકળ્યા. નદીમાં બહુ મોટું પૂર આવ્યું હતું તો તરાપામાં બેસીને વયા ગયા. પણ પછી ખબર પડ્યો કે તરાપા સામું જોયું નહોતું. એ તરાપો તો શું હતો કે લોકો કોઈ સ્મશાનમાં ગયા હશે અને એટલું બધું પૂર આવ્યું હશે કે એ લોકો પેલી ઠાઠડી મૂકીને ભાગી જવું પડ્યું. એ ઠાઠડી જે છે એ તરતી તરતી ત્યાં આવી હતી. એ ઠાઠડી ઉપર બેસીને સામે કિનારે ગયા. એના સસરાને ત્યાં ગયા અને જોયું તો એની પત્નીએ બારે દોરડું તૈયાર રાખ્યું હતું, લટકાડેલું જ હતું. એટલે કે મારી પત્નીએ દોરડું રાખ્યું જ છે. દોરડું પકડીને ઉપર ચડી ગયા. પછી એની પત્નીએ કહ્યું તમે આવ્યા કેવી રીતે? બધું જોયું ત્યારે એને ખબર પડી કે હું શબ ઉપર બેસીને આવ્યો. આજે દોરડું હતું એ તો સાપ હતો, લટકતો હતો. ચોમાસાને કારણે સાપ બધા જમીનમાંથી બહાર નીકળ્યા હતા, એક સાપ લટકતો હતો, એને પકડીને ઉપર ચડી ગયા. તો એ આસક્તિ છે, એ રાગ છે. એ જે છે ભગવાન કહે છે કે આ રાગ જીવનમાં ના હોવો જોઈએ. અને જેના જીવનમાં રાગ નથી એના જીવનમાં પછી દ્વેષ પણ નથી. રાગ અને દ્વેષ છે ને એ બે એક સિક્કાની બે જુદી જુદી બાજુ છે. જ્યાં રાગ હોય ને ત્યાં દ્વેષ પણ હોય, અને જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ પણ ન હોય. એટલે રાગ અને દ્વેષ જે છે એ શું કે છે, એના વગર જે છે એ માણસનું જીવન હોવું જોઈએ. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ. હવે જેનામાં રાગ દ્વેષ નથી એવી વ્યક્તિ વિષયાંચરણ. જો કેવો બે વિરોધાભાસ છે. વિષય જે છે એ ક્યારે બને? ખરેખર પદાર્થમાં રાગ હોય ત્યારે વિષય બને. એટલે અહીંયા જે શબ્દ વિષય શબ્દ જે વાપરેલો છે ભગવાને, એ વિષય શબ્દ જગતના લોકોના દ્રષ્ટિકોણથી વિષય શબ્દ વાપર્યો. ખરેખર કોઈ વસ્તુ વિષય નથી. આ વ્યક્તિ જે છે વિધેય આત્મા જે છે એના માટે વિષય છે જ નહીં. પણ બીજી વ્યક્તિને એવું લાગે કે એ તો ભોગ છે. તો એક માણસ ફ્લાઇટમાં જાય છે, ખૂબ મજા કરવા જાય છે, તો એના માટે ફ્લાઇટમાં જવું ભોગ સમાન છે. અને બીજી વ્યક્તિ ફ્લાઇટમાં જાય છે કેમ કે એને કોઈને મળવા જવાનું, કોઈ હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી આવી છે તો એના માટે જાય છે. તો એના માટે ફ્લાઇટમાં બેસવું ભોગ નથી, એ જરૂરી બની ગયું છે. તાત્કાલિક પહોંચવાની જરૂરિયાત છે. તો એ ફ્લાઇટમાં બે વ્યક્તિ બેસી છે, પણ એક વ્યક્તિ જે છે સુખ ભોગવવા માટે બેઠી છે, બીજી વ્યક્તિ છે પોતાના જરૂરી કામ અર્થે જાય છે અને એટલા માટે ફ્લાઇટમાં જાય છે. તો એ એના માટે ભોગ નથી, પણ એક વ્યક્તિ માટે ભોગ છે. એટલે એક વ્યક્તિ માટે એક વસ્તુ વિષય છે જ્યારે બીજી વ્યક્તિ માટે વિષય નથી. એમ આ જગતના બધા પદાર્થો જે છે એ વિષયાંચરણ. તો એ ભલે ને વ્યક્તિ વિષયોમાં હોય છતાં પણ આત્મવશે વિધેય આત્મા. જે વ્યક્તિ પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરેલી છે, જેને રાગ દ્વેષો ઉપર કાબુ પ્રાપ્ત કરેલો છે, જેને પોતાના મન ઉપર સંયમન કરેલું છે, એ વ્યક્તિ કદાચ જે કઈ ભોગ કરતો હોય ને તો પણ એ પ્રસાદની પ્રાપ્તિ કરે છે. જો ભાષ્ય શું કે છે આપણે જોઈએ. ભાષ્યની અંદર રાગ દ્વેષ વિયુક્તૈઃ રાગશ્ચ દ્વેષશ્ચ રાગ દ્વેષૌ તત્પુરસ્સરા હિ ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિઃ સ્વાભાવિકી. જો શંકરાચાર્યજી શું કહે છે કે રાગ અને દ્વેષ એને કહેવાય રાગ દ્વેષૌ તત્પુરસ્સરા હિ ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્વાભાવિકી. ઇન્દ્રિયોની વિષયોમાં પ્રવૃત્તિ બહુ સ્વાભાવિક છે. આપણે આની પહેલા પણ જોયું હતું કે બ્રહ્માજીએ શું કર્યું હતું? પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. પરાંચિખાની વ્યતૃણત. પરાંચિખાની ઇન્દ્રિયોને
બ્રહ્માજીએ બહિર્મુખ બનાવ્યું. તો આપણે એમ કહીએ ને કે આખી સૃષ્ટિનું સર્જન જે બ્રહ્માજીએ કર્યું છે, તો બ્રહ્માજીએ જગત બનાવ્યું તો એમાં મનુષ્યો નહીં બનાવ્યા, ઇન્દ્રિયો બનાવી, પણ ઇન્દ્રિયોને શું કરી? બહિર્મુખ બનાવી નાખી અને માણસને મારી જ નાખ્યો. જો અંતર્મુખ કરી હોત તો બધા મોક્ષને પ્રાપ્ત કરત. અંતર્મુખ કરી હોત તો બધા મનુષ્યો છે બધાને મોક્ષ મળી જાત. પણ એને શું કર્યું? એને બહિર્મુખ કરી નાખી. એટલે ઇન્દ્રિયોને શું જોઈએ? દરેક ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો જોઈએ. આંખને બધું સારું સારું જોવા ગમે, કાનને જે સરસ મજાનું સંગીત સાંભળવા મળે. કોઈ ઝઘડતા હોય તો કોઈ સાંભળવું ગમે નહીં, સરસ સંગીત આવતું સાંભળવાનું ગમે. સારું સારું ખાવાનું ગમે, સરસ મજાનું પેલું કે ને પથારી હોય તો સરસ મજાની, પેલું આજકાલ બજારમાં બહુ સરસ મળતા હોય બધી ચાદરો ને બ્લેન્કેટ ને બધું જે મળતું હોય બધું સરસ 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 ગમે. ઇન્દ્રિયોને આવું બધું ગમે, સહજ છે. પરંચ ખાની વ્યતૃત સ્વયંભૂ પરાંગ પશ્યતિ, એ હંમેશા બહાર જ જુએ. બહાર એટલે શું? જગતના વિષયોને જ જુએ. પરાંગ પશ્યતિ ન અંતરાત્મન, એ પોતાના અંતરાત્માને ઇન્દ્રિયો જોતી નથી. તો એ ઇન્દ્રિયોને બહિર્મુખ કરીને ભગવાને મારી જ નાખી છે. એટલે શંકરાચાર્ય કહે છે કે ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્વાભાવિકી, ઇન્દ્રિયોની જે વિષયોમાં પ્રવૃત્તિ છે કેવી છે? સ્વાભાવિક છે. તો તત્ર યહ મુમુક્ષુ ભવતી, એમાં જે મુમુક્ષુ છે, તો મુમુક્ષુ એટલે શું? મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા, જેને એવી ઈચ્છા થાય કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે એને કહેવાય મુમુક્ષુ. તો એનો અર્થ એવો નથી કે રોજ મંદિરે જતા હોય, જપ કરતા હોય, પૂજા કરતા હોય, પાઠ કરતા હોય, યજ્ઞ યાગ આદિ કરતા હોય, તો એ કરતા હોય એ બધા મુમુક્ષુ ના હોઈ શકે એમાં, પણ એ બધા મુમુક્ષુની નિશાની નથી. મુમુક્ષુની નિશાની શું છે? કે હંમેશા એ એવો વિચાર કરે કે મને મોક્ષ કેમ મળશે, મોક્ષ કેવી રીતે મને મળશે. એના માટે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારે મોક્ષ જોઈએ છે, મને મોક્ષ કેવી મળશે. પછી ભલે પૂજા પાઠ કરે, બધું ભલે કરે, પણ એના મનમાં એવી ઈચ્છા છે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો. તો બે વ્યક્તિ મંદિરે જાય છે, એક મુમુક્ષુ જાય છે અને બીજી વ્યક્તિ જાય છે, મંદિરે જ જાય છે, પણ એક વ્યક્તિના મનમાં શું છે ખબર છે? કે હું મંદિરે જાઉં ને ભગવાનને જઈને પ્રાર્થના કરું કે ભગવાન હવે જલ્દી કંઈક ઝાઝા પૈસા મળે એવું કરો. તો એ ભગવાન પાસે જાય છે. બીજી વ્યક્તિ ભગવાન પાસે જઈને કહે છે કે ભગવાન મને મોક્ષ પ્રાપ્ત થાય એવું કરો. તો મંદિરે બે જાય છે, દર્શને બે કરે છે, પ્રાર્થના બે જણા કરે છે, પણ બેયની પ્રાર્થનામાં ભેદ છે. એક મુમુક્ષુ છે અને એક સામાન્ય માણસ છે, ધાર્મિક છે, અને એ પોતે ધર્મનો પુરુષાર્થ કરે છે, અર્થનો પુરુષાર્થ કરે છે. તો ભગવાન પાસે જઈને માંગવામાં કઈ વાંધો નહીં, મંગાય, એવું કઈ નથી ભગવાન પાસે ના મંગાય. તો આપણી પાસે ન હોય કોની પાસે માંગવું? બાજુવાળાને એમ કહેવાય કે તમે દઈ દો, થોડું થયે કઈ. એટલે ભગવાન પાસે માંગવામાં કઈ વાંધો નહીં, પણ આપણે એવા બનવું જોઈએ કે ભગવાન પાસે માંગવાની જરૂર જ ના પડે. જેમાં છે એમાં જો સંતોષ હોય તો પછી ભગવાન પાસે શું કામ માંગીએ? એક જ્ઞાની વ્યક્તિ હતા, તો ભગવાન જે છે શિવજી ને પાર્વતી એ આમ ત્યાંથી પસાર થયા, એટલે શિવજીએ કહ્યું દેવીને કે જો દેવી, આ મારો ભક્ત છે, જ્ઞાની ભક્ત છે. તો કે ભગવાન આપણે અહીં સુધી આવ્યા છીએ તો આપણે એને દર્શન આપીએ, એને કંઈક, તમે અહીંથી આવ્યા છો તો તમારો ભક્ત છે તો આપણે એને કંઈક આપીએ. તો કે ના દેવી, એને કંઈ આપવાની કઈ જરૂરિયાત નથી. તો કે તમે કેવા ભક્ત છો? હું તમને કહું છું કે તમારા ભક્તને આપો તોય તમે દેતા નથી. તો કે એને દેવાનો કોઈ અર્થ નથી. તો કે ના ના, હાલો આપણે જઈએ, હાલો આપણે પૂછી જોઈએ ને. એટલે આવ્યા ભગવાન ને પાર્વતી ને પેલા જ્ઞાની વ્યક્તિને દર્શન દીધા. પછી એને કહ્યું કે તમે માંગી લ્યો, તમારે શું જોઈએ છે? તો પેલા કે ભગવાન કાંઈ નથી જોઈતું મારે, તમે આવ્યા છો, મારા અહોભાગ્ય કે તમે મને દર્શન આપ્યા, હું બહુ ખુશ થયો છું દર્શનથી. પછી કે તમે દર્શન અમે આપ્યા છે તો કંઈક માંગી લ્યો, અમારા દર્શનથી પોકટ નો જ આવવા જોઈએ. દર્શન ભગવાન આપે તો પછી કંઈક માંગવું તો જોઈએ જ ને એમ. તો કે ના ભગવાન, મારે કાંઈ જરૂરિયાત નથી. તો કે નહીં નહીં, પાર્વતી દેવી ના ના એવું નહીં, કે અમે તમને દર્શન આપ્યા છે, કાંઈક તમારે માંગવું જ પડે. તો કે એક કામ કરો, અમારે છે ને ડાબા પગમાં હાથી પગો થઈ ગયો છે, એને જમણા પગમાં ટ્રાન્સફર કરી દો.
એટલે તમને એમ લાગે કે કંઈક દીધું, મને એમ લાગે કંઈ નથી લીધું. જ્ઞાની વ્યક્તિને કશું જ જોઈતું નથી, જે છે એમાં એ સુખી જ છે, કોઈ દુઃખ નથી. એટલે કે આ જમણા પગમાં હાથી પગો થયો છે, એને તમે ડાબા પગમાં ટ્રાન્સફર કરી દો, બસ આટલું જ. એટલે તમને એમ લાગે કે મેં કંઈક દીધું અને મને એમ લાગે કે મેં કાંઈ લીધું નહીં ભગવાન પાસે. તો કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી વ્યક્તિ જે છે એ ધર્મ અને અર્થની પાછળ, કામની પાછળ હોય, નામ ભલે ને કદાચ ભગવાનનું લે, પણ જ્યાં સુધી વ્યક્તિ ધર્મ, અર્થ અને કામની પાછળ જે છે એ વ્યક્તિની વાત નથી અહીંયા. એ વ્યક્તિ રાગ દ્વેષ યુક્ત સ્તુ, એની ચર્ચા નથી. પણ કઈ વ્યક્તિ છે? તત્ર યહ મુમુક્ષુ ભવતિ, જે વ્યક્તિ મુમુક્ષુ બને છે, જે હવે ધર્મથી પણ ઉપરત થાય છે. અર્થ અને કામમાંથી તો ઉપરત થવું જોઈએ, પણ ધર્મથી પણ ઉપરત થવું જોઈએ. ધર્મથી માણસ ક્યારે ઉપરત થાય? કે હવે મારે મોક્ષ સિવાય કાંઈ ના જોઈએ, બસ મોક્ષ જ જોઈએ. મોક્ષો મેં ભૂયાદ ઇતિ ઈચ્છા. એટલે જ્યારે વ્યક્તિ આવો મુમુક્ષુ બને, સહ તાભ્યામ વિયુક્તૈહિ શ્રોત્રાદિભિહિ આ રાગ દ્વેષ વિયુક્તૈશ્ચુ, એ વ્યક્તિ છે કેવી છે? રાગ દ્વેષ વગરની છે. અને એ વ્યક્તિ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન, એ વ્યક્તિ જે છે, કદાચ આપણને એવું લાગે કે આ વ્યક્તિ કઈ ભોગ કરે છે, પણ ખરેખર સાચી જો એ વ્યક્તિ હોય ને, તો આપણને બહારથી એવું લાગતું હોય કે ભોગમાં છે, પણ માનસિક રીતે ક્યારેય ભોગમાં ના હોય. એના દ્રષ્ટિકોણથી ક્યારેય ભોગમાં ના હોય. એ ભલે લાડુ ખાય કે પેંડા ખાય, બીજી વ્યક્તિને એમ કે વાહ, એને તો મજા જ છે ને લાડવા ને પેંડા. એક વખત એવું બન્યું હતું, આપણા રાજકોટ વાળા સ્વામીજી છે ને, તો એક વખતે આવતા હશે રિક્ષામાં, એટલે રિક્ષા વાળો કે બાપુ તમારે તો સાવ નિરાત જ નહીં ગયા, કાંઈ કરવાનું જ નહીં ગયા, કોકના ઘરે જઈને ખાઈ લેવાનું, કોક ભિક્ષા આપે ત્યાં જઈને ખાઈ લેવાનું, અને પાછી દક્ષિણા લઈ લેવાની, અને તમારે કઈ કરવાનું તો છે નહીં. એટલે સ્વામીજી કે ભાઈ તું રિક્ષા ઉભી રાખ. રિક્ષા વાળો ઉતાર્યો નીચે કે હું સંન્યાસી જ છું, હું બીજાને સંન્યાસ આપી શકું એમ છું. હવે તને હમણાં અમને સંન્યાસ દીક્ષા આપી દઉં, જો તને સંન્યાસમાં સુખ દેખાતું હોય કે સંન્યાસી બધા સુખી છે, તો હમણાં જ તને દીક્ષા આપી દઉં. નહીં 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 બાપુ માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. કા ભાઈ બની જા ને, તને એવું લાગતું હોય કે સંન્યાસમાં સુખ છે, તો તું સંન્યાસી બની જા ને, છોડી દે બધું ઘરવાર, આવી જા, તું સંન્યાસી બની જા. એમ કોઈને બનવું નથી, એમ કોઈને છોડવું નથી. તો એ તો બહારથી બધું સારું સારું દેખાતું હોય, પણ એ જે સંન્યાસી જે છે એનું મન ક્યાં ફરે છે, કઈ જગ્યાએ એનું મન ફરે છે, એ અગત્યનું છે. અહીંયા શું કહે છે કે આવી જે વ્યક્તિ જે છે મુમુક્ષુ છે, અહીંયા તો મુમુક્ષુની વાત છે, હજુ તો જ્ઞાન પ્રાપ્ત તો હજુ પછીની વાત છે. મુમુક્ષુ છે, એ મુમુક્ષુ ઉપર જો કે કોઈ આમ તો ભગવાનનું નામ લે છે, પણ લાડવા ખાતે જ રાખે છે. હવે એ લાડવા ખાતો એમાં એના મુમુક્ષુપણા સામે શું વાંધો પડી ગયો? એટલે મુમુક્ષુ એને જો લાડવો ન ખાવો, એવું કઈ શાસ્ત્રમાં લખ્યું છે? એવું ક્યાંય નથી લખ્યું કે મુમુક્ષુ હોય તો લાડવા ન ખાવા, મુમુક્ષુ હોય એટલે રોટલી ન ખાવી, મુમુક્ષુ હોય તો એને રીંગણાનું શાક ન ખાવું, એવું ક્યાંય લખ્યું નથી. તો રાગ દ્વેષ યુક્ત સ્તુ, ભલે રાગ દ્વેષ રહિત થયેલી જેનું મન છે, અને એ વ્યક્તિ વિષયાંચરણ, એ લોકો વિષયાંચરણ એટલે કદાચ એ વ્યક્તિ વિષયોનો ભોગ કરતો હોય, પણ આપણા દ્રષ્ટિકોણથી ભોગ લાગતો હોય, બહારના દ્રષ્ટિકોણથી, પણ આંતરિક રીતે એ ખરેખર ભોગી હોતો જ નથી. તત્ર યહ મુમુક્ષુ ભવતિ સતાભ્યામ વિયુક્તૈહિ શ્રોત્રાદિહિ ઇન્દ્રિયૈહિ વિષયાન. ભગવાન બહુ સરસ કહે છે, શંકરાચાર્યજી બહુ કહે છે કે વિષયોનું સેવન કરે છે, પણ કેવા વિષયો? અવર્જનીયા. એની ઉપરથી નક્કી થાય કે એ જે વિષયોનો ભોગ કરે છે એ વિષયો કેવા છે. અવર્જનીયાન એટલે શું? જેનો શાસ્ત્રમાં નિષેધ કરેલો નથી. શાસ્ત્રમાં એવું કઈ નથી કીધું કે સંન્યાસીએ કઈ ખાવું નહીં, સંન્યાસીએ કઈ મીઠાઈ ન ખાવી, સંન્યાસીએ લાડવા ન ખાવા, સંન્યાસીએ રીંગણાનું શાક ન ખાવું, એવું ક્યાંય નથી કહ્યું. એને કહેવાય અવર્જનીયાન, એટલે એને ખાવાની છૂટ છે.
તો જે શાસ્ત્રમાં ના પાડવામાં આવી છે કે આવા ભોગ સંન્યાસીએ ન કરવા, તો એ મનાય છે. માંસ ન ખાવું, કલંજમ ન બક્ષે, ચૂરામ ન પીબે, તો એવા કોઈ ભોગ સંન્યાસી નથી કરતા ને. માંસ નથી ખાતા ને, દારૂ તો નથી પીતા ને, પછી દારૂ પીને કે હું તો મુમુક્ષુ છું. હે, તો એ ખોટી વસ્તુ છે. દારૂ પીને કોઈ એમ ના કહી શકે કે હું મુમુક્ષુ છું. કેમ? કેમ કે એ અવર્જનીયાન નથી. શાસ્ત્રમાં એની ના પાડી છે કે સુરામ ન પીબે, દારૂ ના પીવો જોઈએ, મનાઈ કરેલી છે દારૂ પીવાની. છતાંય જો માણસ દારૂ પીએ તો એ મુમુક્ષુ રહેતો નથી. કેમ કે મનાઈ કરેલી છે શાસ્ત્રમાં, છતાંય પીએ છે. હા, શાસ્ત્રમાં મનાઈ ના કરી હોય તો જુદી વસ્તુ છે કે ના ના કઈ વાંધો નહીં, તમે તાર દારૂ પીઓ, એવી નથી. શાસ્ત્રમાં મનાઈ કરેલી છે સુરામ ન પીબે, કલંજમ ન બક્ષયે, માંસ ન ખાવું જોઈએ. આ બધું આ બોલે વર્જનીયાન, આ બધી આ શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવી છે. તો આ જે વ્યક્તિ જે છે એની ઇન્દ્રિયોમાં જે સ્વાભાવિક પ્રવૃત્તિ જે છે એ કેવી છે? અવર્જનીયાન વિષયાન. એના જે વિષયો છે એ કેવા છે? અવર્જનીયાન ચરણ ઉપલભમાન આત્મવશ્યૈ. આવા વિષયો એને પ્રાપ્ત થાય તો પણ એ શું કરે છે? આત્મનઃ વશ્યાની. આપણે મને છે કે વાંચી લીધું, આત્મઃ વશ્યાની વશીભૂતાની તૈહિ આત્મવશ્યૈ. આ બધી ઇન્દ્રિયો એને શું કરી છે? આત્મામાં વશ કરી લીધી છે. ઇન્દ્રિયોને આત્મામાં વશ કરવી, આત્મવશ્યૈ એટલે ઇન્દ્રિયોને આત્મામાં વશ કરેલી છે. તો તમને ખબર છે, શબ્દ તો સાંભળ્યો હશે કે જ્યારે માણસ પેલી તાંત્રિક વિદ્યાથી કોઈને કોઈના વશમાં કરી લે ને, તો એ માણસ જેમ ઈચ્છે ને એમ પછી એ વ્યક્તિ કરે. બરોબર? એમ આત્માના વશમાં ઇન્દ્રિયો કરવી એટલે શું? તો કે આત્મા કે એમ ઇન્દ્રિયો એ કરવાનું. હવે આત્મા તો કઈ કહેતો જ નથી ખરેખર. આપણે જોઈએ તો આત્મા તો શું કરે છે? આત્મા કઈ કરતો નથી. આત્મા તો શાંતિથી અંદર છે જ. આત્મા તો કઈ કરતો નથી. તો અહીંયા કેમ આવો શબ્દ વાપરો? આત્મવશ્યૈ. આત્મવશ્યૈ એટલે શું? મન. ત્યાં આત્માનો અર્થ શું છે? મન. મન દ્વારા જેણે ઇન્દ્રિયો ઉપર સંયમન કરેલું છે એને કહેવાય આત્મવશ્યૈ. એ આત્માનો અર્થ સચ્ચિદાનંદ આત્માની વાત નથી. સચ્ચિદાનંદ આત્માને ઇન્દ્રિયોને વશમાં કરવાની કોઈ જરૂર નથી. કે સચ્ચિદાનંદ આત્મા તો નિત્ય સુખ સ્વરૂપ છે, એને કોઈ જરૂરિયાત જ નથી. જરૂરિયાત ક્યાં છે? મનને છે. મન જે છે એ ઇન્દ્રિયોને વશ કરી શકે છે અને ઇન્દ્રિયોને છૂટે આપી શકે છે. તો એ મન જે ઇન્દ્રિયોને વશમાં કરે છે એને કહેવાય આત્મવશ્યૈ. અર્થાત જ્યાં ઇન્દ્રિયોને જવાની છૂટ આપવાની હોય ત્યાં છૂટ આપે. એટલે ઇન્દ્રિયો પૂછે કે લાડવા ખવાય? તો કે શાસ્ત્રમાં કીધું છે. તો કે શાસ્ત્રમાં મનાઈ નથી કરી લાડવા ખાવાની. તો કાંઈ વાંધો નહીં, લાડવા ખાવ જાઓ. રીંગણાનું શાક ખવાય? તો એ શાસ્ત્રમાં મનાઈ કરી છે? તો કે ના, શાસ્ત્રમાં કઈ મનાઈ નથી કરી રીંગણાનું શાક ખાવાની. શ્રુતિ સ્મૃતિમાં ક્યાંય મનાઈ કરી છે? તો કે ના, એ શાસ્ત્ર વિરુદ્ધ નથી. તો કે કાંઈ વાંધો નહીં, તો એને રીંગણાનું શાક ભાવતું હોય ને ખાવું હોય તો ભલે ખાય. તો વિષયાંચરણ, બીજાના દ્રષ્ટિકોણથી વિષય છે અને એ વિષયનો ભોગ પણ કરે છે, પણ છતાંય એની ઇન્દ્રિયો કેવી છે? વશમાં છે. અને પોતે એને છૂટ આપે છે કે હા, તું તારે ખા, તારે રીંગણાનું શાક ખાવું છે ને ખા, તારે પાણીપુરી ખાવી છે ખા, ભેળપુરી ખાવી છે ખા, દાબેલી ખાવી છે ખા. પછી પેટ ભલે ખરાબ થાય, પછી ઈ તારે ભોગવવાનું. પેટ ખરાબ થાય એ પછી ભોગવવાનું. પણ ઇન્દ્રિયોને ભાવે છે અને ઇન્દ્રિયો કે મારે તો પાણીપુરી ખાવી છે, ભેળપુરી ખાવી છે, દાબેલી ખાવી છે, બધું કેટલું ગામમાં મળતું હોય. બરાબર છે? બધું તો કાંઈ વાંધો નહીં, તું તારે ખા, એમાં કઈ મનાઈ નથી. ખાધા પછી પેટમાં દુખે તો? ખાધા પછી પેટમાં દુખે, હોસ્પિટલમાં જવું પડે તો જવું પડે. તો પછી કેમ? એ તો તમે છૂટ લીધી છે એટલે. તો એ વિષય નથી, એ શું છે? શાસ્ત્રમાં આપેલી છૂટ છે. સંન્યાસી માટે કે બીજા લોકો માટે, મુમુક્ષુ માટે એ કઈ ખાવા પીવાની કે એવી કઈ મનાઈ નથી. પણ શાસ્ત્રમાં જે ના પાડી છે ને એ વિષય ભોગ ક્યારે ના થવો જોઈએ. એટલે અવર્જનીયાન, જે અવર્જનીયાન છે એવા ભોગ પ્રાપ્ત કરે છે. પણ કેવી રીતે? તો કે છે આત્મનઃ વશ્યાની વશીભૂતાની. એ પોતાના મન જે છે એ મન દ્વારા ઇન્દ્રિયો ઉપર સંયમન કરે છે અને સંયમન કર્યા પછી ઇન્દ્રિયોને છૂટ પણ આપે છે અને પાછી ખેંચી લે છે. સંયમન એટલે શું? વશમાં એટલે શું? એને છૂટે આપવી
અને કે પાછી આવી જા, એટલે પાછી પણ આવી જાય. તો એના વશમાં છે, આત્મવશ્યહી, એના વશમાં છે, અર્થાત એને ઇન્દ્રિયો ઉપર એ વિજય પ્રાપ્ત કર્યો છે. તો આવી જે વ્યક્તિ છે, અંતઃકરણ યસ્ય સહ અયમ પ્રસાદમ અધિગચ્છતિ, એને પ્રસાદની પ્રાપ્તિ થાય છે. તો પ્રસાદ એટલે શું? ઈશ્વર કૃપા. પ્રસાદ એટલે શું? ઈશ્વર કૃપા ખરેખર તો. પણ પ્રસાદ એટલે અહીંયા કહે છે પ્રસન્નતા. પ્રસન્નતા એટલે શું? કે માણસનું મન જ્યારે પ્રસન્ન હોય ને ત્યારે બધું એને એ બધા પુરુષાર્થ માટે યોગ્ય છે. જે પણ માણસનું મન પ્રસન્ન હોય એ બધા પુરુષાર્થ માટે યોગ્ય છે. પ્રસન્ન જે છે એ વ્યક્તિ જે છે ઝડપથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. વ્યક્તિનું મન પ્રસન્ન છે ને એ વ્યક્તિ બહુ ઝડપથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. શું કામે? કેમ કે એનું મન ક્યાંય ખેંચાયેલું છે જ નહીં. જો મન કોઈ વિષયોમાં કે બીજા કોઈ પદાર્થોમાં ખેંચાયેલું હોય તો એ ક્યાં શાસ્ત્રમાં એનું ધ્યાન જ બેસવાનું છે. બેઠા તો હોય પણ એનું મન વિચાર થતું હોય કે આપણે ગોવાની ટિકિટ લેવા આજે રાત્રે જવું છે, કાલે જવું છે. એટલે એને પછી કઈ અહીંયા શું પ્રવચન ચાલે છે કઈ સંભળાતું જ ના હોય, એનું ધ્યાન જ ના હોય. અને આ વ્યક્તિએ આજે મને આવા શબ્દો કહી દીધા છે. હવે મારે એનો નિકાલ કેવી રીતે કરવો છે, એના માટે થઈને હું કોને વાત કરું? છગનભાઈને વાત કરું કે મગનભાઈને વાત કરું? કેમ કે આને મને આવા શબ્દો કહી દીધા છે. હવે એટલે એનું મન શું છે, ઓલા શબ્દો કહી દીધા છે એમાં જ એનું ફરે છે. સત્સંગમાં તો બેઠા હોય પણ સત્સંગનો એકય શબ્દ એના કાનમાં એન્ટર જ ન થાય. બીજે કાનેથી નીકળવાની તો જુદી વાત છે, પણ કાનમાં જ ન પહોંચે. એ ત્યાંથી કાનથી જ બારોબાર નીકળી ગયો હોય. તો એ લોકો સત્સંગમાં બેસે પણ એનું સત્સંગમાં એનું ધ્યાન જ ન હોય, મન ન હોય. એટલે જેની ઇન્દ્રિયો વશમાં છે એ શું કરશે? એ જ્યારે સત્સંગ છે એ સમયે એ નક્કી કરે કે મારે સત્સંગમાં સાંભળવાનું છે. એટલે એનું મનની સ્થિરતા, ઇન્દ્રિયોની સ્થિરતા હોય. અર્થાત એનું મન કેવું છે? ફ્રી છે. એનું મન ક્યાંય રોકાયેલું નથી. એવું જેનું મન છે જે ફ્રી છે, ફ્રી માઇન્ડ જેને કહીએ ને, ફ્રી માઇન્ડ, પ્રસન્ન મન છે. એ પ્રસન્નતા છે ને એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. જેના જીવનમાં ઇન્દ્રિયો ઉપર સંયમન કરેલું છે ને અને મુમુક્ષુ છે એવી વ્યક્તિને પ્રસાદની પ્રાપ્તિ થાય છે. અચ્છા, પ્રસાદની પ્રાપ્તિ થાય છે એટલે મન પ્રસન્ન થાય. મન પ્રસન્ન થાય તો એનું ફળ શું મળે છે? એ 65મા શ્લોકમાં કહે છે. જો 65મો શ્લોક, પ્રસાદે સર્વ દુઃખાનામ, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશુ, પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, બુદ્ધિ પર્યવતિષ્ઠતે. સમય પૂરો થઈ ગયો છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.